नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमधास्य पद्मं पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। करारविन्देन पदारविन्दं मुखारविन्दे वनिवेशयान्तं। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। देहच्छताजनी दशा वर्ते देहातीत ते अखंडानंद सद्गुरुना चरणमा वंदन हो अगणित। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण बोलो गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण
વાસુદેવ હે નાથ નારાયણ 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 વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 બોલ સચ્ચિદાનંદ ભગવાન ભગવાન કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિદાનેન ગર્જતી 84 લાખ યોનિની અંદર દયાળુ પરમાત્માએ બહુ કરુણા અને કૃપા વર્ષાવી સ્વેદજ અંડજ ઔદભી અને જરાયુજ ચત્વાર અધમયોનીમાં દુઃખી થતા જીવોને જોઈને પરમાત્માના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને કરુણાનું પરમ પવિત્ર એવું આપણું આ માનવ જન્મ, કારણ કે માનવ જન્મ દ્વારા જ ધર્મ અર્થ કામ અને મોક્ષની એ ચત્વાર પુરુષાર્થોની મનુષ્યને પ્રાપ્તિ થાય છે. ચત્વાર ખાણોની અંદર કંઈક જુગો ભમતા ભમતા એવા કોઈ સમર્થ સદગુરુનો ભેટો થઈ જાય, એવા દયાળુ અને પ્રેમાળ એવા સદગુરુના દર્શન માત્રથી જીવાત્માની આલૌકિક અને પરલોક અને ત્રિવિધ તાપો સંતપ્ત જીવાત્માની પરમ શાંતિ પ્રાપ્ત કરાવીને પછી આત્યંતિક દુઃખ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ પ્રાપ્તિ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. મોક્ષના આસને બેસાડવામાં સદગુરુનો મહત્વનો ફાળો અને એ અકલ્પનીય છે. જેમ પોતાના બાળકને માતા ગમે ત્યારે ગમે તે સમયે બળોતિયા ધોવે છે, માતાને ઘૃણા થતી નથી, માતાને આળસ આવતી નથી. અડધી રાતે પણ એ બાળકને વસ્ત્રો બદલીને સુવાડે છે. એવી રીતે સદગુરુ પણ શિષ્ય પ્રશિષ્યની અંદર રહેલા દુર્ગુણોને
અને એની અંદર રહેલી કામનાઓનું પ્રક્ષાલન કરી પુરુષાર્થ મધ્યેશુ પરમ પુરુષાર્થ મોક્ષને તરફ લઈ જવા માટે વારવાર સત્સંગમાં પ્રેરણા કરે છે. અને સત્સંગ દ્વારા જ મનુષ્ય જીવનનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ વિવેક મોહન જાય. રામ બિનુ કો ભવ સગર તર નહીં પાઈ. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, કર્મ બીનહીન નર પાવત નાહી. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કિયા સો તચ ફલ ચાખા. सकल पदार्थ हे जग माही, कर्महीन नर पावत नाही. भगवाने श्रीमद भगवद गीताની અંદર મહાભારતના પ્રાંગણની અંદર જે ઉત્તમ અમૃતનું ઝરણું વહેવા લાગ્યું હતું, પાર્થાય પ્રતિબોધિતા. કોને પ્રતિબોધ કરી રહ્યા હતા? પાર્થને. વાસ્તવમાં એના જીવનમાં આવેલા અનેક પ્રકારના મોહના વંટોળ વાદળોને વિખેરવા માટે એક ને એક માત્ર ભગવદ્ ગીતાનું શરણું લીધું. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાનના મુખમાંથી નિસરિત થયેલું ગોવિંદ મુખથી નીકળેલું એ ગોવિંદ પાદ, અને ગોવિંદના પગમાંથી ગોવિંદ ચરણમાંથી નીકળેલું બે ઝરણા ઉત્પન્ન થયા. એક ભગવાનના મુખમાંથી અને એક ગોમુખમાંથી. ગોવિંદ મુખમાંથી અને ગોમુખમાંથી. ગોમુખમાંથી નીકળેલું પવિત્ર ઝરણું એટલે ભાગીરથી. એ ત્રણેય લોકોને પાવિત્રી ભગવતી જગદંબા સ્નાન તો એક બાજુ નામ માત્રથી જહાં જહાં ગંગા તેરી ભૂરી ઉડી જાત હે, વહાં વહાં પાપ કેરી ભૂરી ઉડી જાત હે. સ્નાન કરવાનું તો અનેક ગણું મહત્વ છે, પરંતુ જીવાત્મા એક કોષ દૂરથી યોજના નામ અપી યોજનમ ગંગા ગંગેતી યો બ્રિયા. ગંગા પુરાણમાં લખ્યું કે ગંગાજી એક યોજન દૂર છે, એક યોજન. ત્યાં રહીને ગંગા ગંગા બ્રુયતી યો બ્રુયાત, યોજના નામ અપી યોજનમ. ગંગા ગંગાનું સ્મરણ કરતા જીવાત્મા પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય. જેવી ગતિ સગર પુત્રોને આપી એવી ગતિમાં બધાને ઉદ્ધાર કરવા વાળી ગંગે ગંગેતી યો બ્રુયાત. એ ગોમુખમાંથી પ્રાગટ્ય થયું ભાગીરથી ગંગા, અને એક બીજી ગંગા પ્રગટ થઈ ગોવિંદ મુખમાંથી. એનું નામ છે ભગવતી ગંગા. ભાગીરથી ગંગા એટલે ભગવતી ગંગા એટલે ભગવદ્ ગીતા. ભગવદ ગીતા કિંચિત ધીતા, ગંગા જલલભ કણિકા પીતા. આદિગુરુ ભગવાન શંકરાચાર્ય ભગવાન બોલ્યા છે, ભગવદ ગીતા કિંચિત ધીતા. જીવનમાં ક્યારેક પણ તમે થોડીક પણ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય? કોણ કોણ કરે છે બોલો? કરવું જોઈએ. ભગવદ્ ગીતા પૂજામાં રાખવાની અને એક અધ્યાયનો પાઠ કરવાનો ભગવાન શંકરાચાર્ય ભગવાનનો આદેશ છે. કારણ કે આપણે હિન્દુ ધર્મ છીએ, વેદાંતને માળવા વાળા છીએ, ભગવાન શંકરાચાર્યના આપણે શિષ્ય છીએ. એટલે એ રોજ એક પાઠ કરો. કીધું કે ભગવદ્ ગીતા કિંચિત ધીતા. ભગવદ્ ગીતાનો એક પણ ક્યારે જો થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગા જલલભ કણિકા પીતા. ગંગાજીનું એક બુંદ પણ જેના મુખની અંદર ગયું છે. સક્રિદપી યસ્ય મુરારી સમર્ચા. સક્રિત થોડીક પણ જાણતા અજાણતા પણ ભગવાન મુરારીની તમે સપરિયા પૂજા પદ્ધતિથી પંચોપચારથી પૂજા કરી હોય, ત્યસ્ય યમઃ કિમ કરતે કુરતે ચર્ચામ. તેનું યમરાજા નામ લઈ શકતા નથી. વાસ્તવમાં નામ કેમ નહીં કે એનું મુક્તિનું કારણ બને છે. ભગવદ્ ગીતાને વાંચો એટલે અંદરથી તમારા આત્માનું દર્શન થાય. તમારા આત્માને જોવાનો અરીસો છે. શું છે?
વેદો શાસ્ત્ર વાસ્ત્રમાં તૃતીય ચક્ષુ, આપણી ત્રીજી આંખ એટલે જ્ઞાન, એ જ્ઞાનના ચક્ષુને ઉઘાડવામાં ભગવદ્ ગીતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. એ કોઈ સંપ્રદાયિક ગ્રંથ નથી. ભગવાને એ ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય મુખમાંથી પ્રાગટ્ય થયું, એને ભગવાન કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી. કૃષ્ણ ભગવાને સંપ્રદાય સ્થાપ્યો કે મારા સંપ્રદાય હોય એને ભગવદ્ ગીતા જ મારી જ વાંચે, બીજા ન વાંચે? સંપ્રદાયમાં શું હોય બોલો? જે હોય તે બધા પોતાના જ ગ્રંથોનું પઠન પાઠન કરવાનું. બીજાનું પઠન પાઠન કરો એટલે તમે અન્યાશ્રય થઈ ગયા. એમ કે હું શબ્દ આપ્યો ને, અન્યાશ્રય, તમે બીજાના આશ્રય થઈ ગયા. અમારે આશ્રિત હતા એટલે અમારે આશ્રિત હોય એને જ અમે વિમાન લેવા આવીએ, બાકી બધાને ઘંટડી વગાડવાની. તો એવું તમે નરકમાં વાસ થશે. લોકોને કપોલ કલ્પિત વાતો કરીને ગુમરાહ બનાવે છે. યાદ રાખજો, ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. નરસિંહ મહેતા બોલ્યા, જે હને જે ગમે તે પૂંજે. બધાને એક થતા ના શીખવાડ્યું. જે ધર્મને નામે પરવેશ પહેરે છે, ધર્મને નામે ચોલા પહેર્યા, ધર્મનાનો જે વસ્ત્રો પહેર્યા ભગવાનના નામે, એ જ વાસ્તવમાં ધર્મને લોકોને ગુમરાહ બનાવે છે. આને પૂજો, આને પૂજો, આને પગે લગાય, આને પગે ન લગાય, આને મંદિરે જવાય, આને મંદિર ન જવાય. કેમ? કોણ શીખવાડે છે? સાધુ લોકો જ. જે ભગવાનને ખોળે બેઠેલા છે, વાસ્તવમાં એ ભગવાનથી વિમુખ કરે છે. એનું નામ ભગવાન શંકરાચાર્યજી કીધું પાખંડ. પા માપે પરપ્રભુ, પ્રા માને પરમેશ્વર, અને ખંડ એટલે ટુકડા. એનું નામ શું કહેવાય? પાખંડ શબ્દૈતિ કથયતી. પાખંડ શબ્દૈતિ. પા એટલે પરમાત્માને એક આખા જગતની અંદર એક વિશ્વંભર પરમાત્મા સદચિત આનંદ સ્વરૂપે વિલસી રહ્યા છે. એને આ લોકોએ ટુકડા ટુકડા કરીને પાછા એને નીચા બનાવી દીધા, હલકા બનાવી દીધા. બનાવ્યા એટલું જ નહીં, જ્યાં ત્યાં ભગવાનની મૂર્તિઓ ગોઠવીને એને ભીખ માગતા કરી દીધા. મંદિરોમાં તમે જુઓ, મંદિરો મૂર્તિઓ કેમ ગોઠવે છે લોકો? ભગવાનને ભીખ માગતા કરી. દેવોને દ્વારે જઈ ભીખ ન માગો, પણ દેવતાઓને ભીખ માગતા કરી દીધા. શેના માટે? કેમ મૂર્તિઓ બેહાડે છે? જેમ ડેકોરેશન શોકેશન બેહાડી દીધા મંદિર ચણી ચણીને. કેમ? એટલી જ આવક બીજી આવે. અહીં જલારામ બાપાને બેહાડો ત્યાં આવક આવે. અહીં સાંઈબાબા ગુરુવારે ટોળું ભેગું થાય, અહીં ગુરુવારે આનું ટોળું ભેગું થાય, શુક્રવારે સંતોષી માતાને બેહાડ દે, બુધવારે બળિયા બાપાને બેહાડ દે. વિચાર તો કરો તમે. પરમાત્માની કોઈ કેટેગરી, પરમાત્માની કિંમત જ નહીં. યાદ રાખજો, અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે, સરિયા મારા સગળા કાજ રે, સદગુરુને આવતા રે. સદગુરુને શરણે આવતા બધા જ પાપો બળીને સ્વાહ થઈ જાય. ના સમજાય તો મગજમાં પકડી રાખજો, નોટ કરી રાખજો. ક્યાંય ભટકવાની જરૂર નથી. હરિના સર્જ્યા પડ્યા જીવ જાળ, ગુરુ તેની તો કોણ? ભગવાને તો તમારું સર્જન કર્યું, પણ મુક્ત કોણ કરે? સદગુરુ જ મુક્ત કરી શકે. તમે માનો કે ના માનો. લાખા લોયણ છે, લોયણને માટે લાખા એને પ્રેમિકાથી લોયણ પ્રેમ થઈ ગયો. ગુરુએ સત્સંગમાં જવાની જે ટાઈમ થઈ ગયો ત્યાં કે લાખાએ ગુરુને ધક્કો માર્યો. ગુરુનો દ્રોહ થયો એટલે લાખાના આખા શરીર કોડ ઉત્પન્ન થયા. ઇતિહાસ કહે છે લોયણને માટે એને, અરે ગુરુ આ મારી પ્રેમિકા છે, હું સાથે પ્રેમ કરું છું, એને લોયણને ન છોડી શકું, ભગવાનને ગુરુને છોડી શકું, એમ કહીને ગુરુને ધક્કો માર્યો. પણ જે પરમાત્માને ખોળે બેઠેલો એ પરમ પવિત્ર આત્મા, પરમાત્મા સહન ન થયું એટલે તરત ચમત્કાર થયો. લાખાને આખા શરીર કોડ ફૂટી નીકળ્યો. 12 વર્ષ પછી જ્યારે ગુરુ એને ઘરે આવે છે, હે પરમેશ્વર મારા શિષ્યને દયા કર. અને જ્યાં ગુરુએ માથે હાથ મૂક્યો, કંચન વર્ણી કાયા તેની લાખા, કંચન વર્ણી કાયા, અને એ સાથે જોડાણી લાખા લોયણની માયા.
લાખા ગુરુની છે ભાઈ મહિમા અપાર. એ ગુરુ અનેક પ્રકારના દુઃખોને તમારા આંખાડા કાન કરી અને દુઃખોને ભૂલી અપરાધોને ભૂલીને પછી એ તમારી પર સતત અનહદ અને કન્ટિન્યુ તમારી પર કૃપાનો વરસાદ કરે, એનું નામ સદગુરુ. અને એ સદગુરુ કેવા હોય? જે સતત એનું નામ ફકીર, જેના અંતરમાં જેની મેરુ સરખી ધીર, એનું નામ ફકીર. છોડી દેજે તો મારું ને તારું, એ તો અંતરના અમીર. એવા સદગુરુ છે, એવા એનું નામ ફકીર. મારું તારું કંઈ ન સમજે અને બધાને રાખે ધીર. સાત સાત નદીઓ જેના ઉરમાં સમાણી, એનું હૃદય છે એવું સાગર જેવું ધીર, સાગર જેવું ગંભીર. એનું નામ ફકીર. બધું જ ગળી જાય. એ સાગર પેટા મહાપુરુષો વાસ્તવમાં આલોકને પરલોકને માટે પરમાત્માએ એનું સર્જન કર્યું. એને સંત ના હોત જગતમાં તો જલ જાતા બ્રહ્માંડ. જો મહાપુરુષો જો ન હોત તો વાસ્તવમાં સાચા પુરુષોની વાત છે. જે બહાર બહાર વ્યાપાર કેન્દ્ર ખોલીને બેઠા એ સંતોની વાત, સાધુની વાત નથી, યાદ રાખજો એને. એટલે જે વેપાર કરે પરમાત્માને ખોળે બેઠા છે. ભગવાને જે વચન આપ્યું છે, પ્રમેશ, અનન્યા ચિંતયંતો યમામ યે જના પરી તેષા વિનિત્ય યુક્તાનામ યોગ અને ક્ષેમ વહામ્યહમ. જો ભગવાન પર વિશ્વાસ હોત તો મનુષ્ય આ બધા પ્રોપેગંડા કરવા પડે નહીં, અગરબત્તીઓ વેચવી પડે નહીં, ફોટાઓ વેચવાના નહીં. એ ધંધો કમાઈ કમાઈ કરવાનું હું તમારે. જેને નામે માને છોડ્યા, બાપને છોડ્યા, પરિવારોજનો, મિત્ર મિત્ર બધાને છોડ્યા, ઘર બાર છોડ્યા, ત્યાં સુધી કે પોતાનું નામે મિટાવી દીધું. અને એ બધું છોડીને પાછું કરીએ આપણે હું? બોલો ક્યાં ફસાયા? અંતે તો મીંડા મુકાણા રે જરા, સરવાળો માંડજો જિંદગીમાં કેટલો કમાણા રે. માંડજો. ભોજા ભગતે બહુ ચાપકા માર્યા અને આખા ભગતે બહુ ચાપકા માર્યા. જુઓ જગતના બાવા ભર્યા ધેર ધરી ખાવા. એટલા માટે જંગલ વસાવ્યો જોગી, નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા. એ જંગલમાં જઈને પાછું એને મંગલ કર્યું, એવું બધું ઊભું કર્યું. વાસ્તવમાં શેના માટે? વિવિધ રચના કરી ભોગતું ભોગવે, શિવનો જીવ થયો એ જ આશે. જે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ સાથે કનેક્ટ થયેલા પાછા હેઠા ઉતરે છે. વાસ્તવમાં જેમ ગીધ હોય છે, ઊંડાણ બહુ ઊંચી ભરે, અનંત અનંત આકાશની અંદર દેખાય પણ નહીં, પણ એ દ્રષ્ટિ ક્યાં હોય છે? નીચે પૃથ્વી પર કાં માંસના લોચા પડ્યા છે, કઈ મળદું પડ્યું છે, નીચ દ્રષ્ટિ. તો મોટા બડે ભય તો ક્યાં ભય, જૈસે પેડ ખજૂર, પંખી કો છાયા નહીં ને ફલ લાગે અતિ દૂર. ઉચ્ચ દ્રષ્ટિ નીચ દ્રષ્ટિ થઈ જાય. જે ઉચ્ચ કોષ્ટીમાં બેઠેલા ભગવત્તાને પ્રાપ્ત થયેલા લોકો વાસ્તવમાં પોતાના ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે, પોતાના ઉદર પેટ ભરવા માટે જેને શાક અને પાંદડાથી પેટ ભરાતું હતું એને અનેક પ્રકારના વિવિધ રચના કરી, ભોગતું ભોગવે, રચનાઓ કરી બધી છે નહીં પૈસા કમાવાની. તો એ તો કમાવાનું ગ્રસ્તાશ્રમ હતું. આપણે એવા ધંધા કરવા આપણે ભેખ નથી લીધો, યાદ રાખજો. ભગવાનને ભજવા માટે જ, કેવળ ભગવાનની અનપાયની ભક્તિ, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે જે ભેખ લેવાનું મિનિંગ હોય છે. તો બધું છોડવાનું ક્યાં જરૂર હતી? આપણે નાનું ઘર છોડી મોટું 5 સ્ટાર મંદિર લીધું, આપણે સારું મોડું ખાઈને સારું ખાવાનું લીધું, મા બાપને પિતાના મિત્રો ભાઈબંધો છોડીને પાછા મોટા મોટા આખું કુટુંબ પેદા કર્યું. મારા ભગતો, મારા ભગતો, ભગતો વધારો, ભગતો વધારો. તો કર્યું હું? આપણે ઘર ગજને ભીખ માગવા નીકળી પડ્યા. તો એ આપણું કામ નથી. એટલા માટે ન સમજવાને લીધે પરમાત્મા વ્યાપક છે. વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુદુર્લભ. બધાની અંદર મુજ વાસુદેવને જોઈને હું બધાની અંદર વાપીને રહેલો છું. કોઈની સાથે રાગદ્વેષ ન કરે. આ મોટો ભગત ને નાનો ભગત, આ વીઆઈપી ના વીવીઆઈપી અને વેરી વેરી વીવીઆઈપી પાછા, અને આ ભોજન દેવાય અને આ ભોજન દેવાય. એ બધું આપણું કામ છે?
વીઆઈપી ને કાજુ કતરી આપવાની, સામાન્ય લોકોને ખીચડી કઢી આપવાની. તો બધું પંક્તિભેદ કોણ શીખવાડે? સાધુઓ જ શીખવાડે છે, યાદ રાખજો. એને તો સમાજને સમતા, સત્યતા અને એકતાનો સંદેશ આપવો જોઈએ. સમાજને સંગઠિત કરવું જોઈએ. સહયોગ, સહકાર, સંગઠન અને સંકલન, આ વિશ્વનું તો જ કલ્યાણ થાય. એકતા, સમતા અને સત્યતા, આ 7 ગુણો સમાજને સંગઠિત બનાવે. હિન્દુ ધર્મ વિખાય કેમ ગયો? ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેને જે ગમે. સ્વતંત્ર ભારતની અંદર બધા જ સ્વતંત્ર, જેને ગમે એને કોઈ કેજ નહીં, કે ટોકે નહીં. એટલે બધાને એ પ્રમાણે પોતાનું ઊભું કરી અને એકતા તૂટી ગઈ આપણે. એટલે બીજા આપણે ટેકટા તૂટી એટલે બીજા લોકો રાજ કરી ગયા આપણી પર. ક્યાં કરી ગયા? મોગલો આયા, અંગ્રેજો આયા અને વલંગ પ્રવાના રાજપૂતો આયા. બધા રાજ કેમ કર્યું? ફૂટ કરો અને રાજ કરો. કેમ તોડી નાખ્યા આપણે? એકતા નહોતી. એકતા નહોતી ત્યારે સોમનાથ મંદિરને લૂંટાણો. એ બ્રાહ્મણો જ ફૂટી ગયા. ઘર ફૂટે ઘર. અને એ જેમ કે લંકા લૂંટાણી હતી કે એકને કારણે જેમ લંકા ઢાય, શું થાય બોલો? પોતાના ઘર ફૂટે ઘર જાય. પોતાનું ઘર ફૂટ્યું ત્યારે શું થાય બોલો? લંકાના ભેદ કોણે ખોલ્યા? પોતાનું જ પેટ, પોતાનો જ ભાઈ. તો મસ્ત એકતા નહીં હોય તો વાસ્તવમાં સમાજની અંદર એકતા, સમતા, સત્યતા જરૂર છે. એમાં મહત્વનો ફાળો સાધુ સંતોએ કરવાનો છે. પણ જ્યારે એ જ બધા બીખવાદ ઉભા કરાવશે તો મારું મંદિર મોટું, તમારું મંદિર નાનું, ભગવાન નાના મોટા હમાતો નથી. અમે આ મંદિરના, અમે આ જૂના મંદિરના, તો બધું એમાં નથી ધર્મ સમાયેલો. પણ સમાજ ગાડરીય પ્રવાહ છે, એમાં વિવેક બુદ્ધિ કુંઠિત થઈ ગઈ, બુદ્ધિનું દેવાળું ફૂંકાઈ ગયું, એટલે જ્યાં ત્યાં ભટકવા જાય છે. એટલા માટે સાચા સદગુરુ છે વાસ્તવમાં એ તમને પરમ શાંતિ આપે અને તમારી અંદર બહેકી રહેલી ઇન્દ્રિયોને, બેફામ રીતે ભટકી રહેલી ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરાવી અને વાસ્તવમાં જે વાસ્તવિક સ્વરૂપ છે અંદર બેઠેલો પ્રત્યેગાત્મા. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિવેદમાયાત નાસ્તિ અકૃતેન તદ્વિજ્ઞાનાર્થમ સવિતપાણી ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ પ્રક્રિયા વેદાંતની. અને ભગવાન શંકરાચાર્ય કહે છે કે ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલ કણિકા પીતા. સકૃત અપી, થોડું પણ કરવામાં આવેલું ભગવાનનું ભાવે કે કભાવે પૂજન પડે ક્યારે એળે જતું. એ પરમાત્માનું પૂજન કરો, ગીતાનું પઠન કરો, ગંગાજીમાં સ્નાન અને દર્શન પર્શન અને આચમન કરો. તો વાસ્તવમાં તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. એ ભગવદ્ ગીતા મહાભારતના પટાંગણની અંદર જ્યાં ખેલાણો, ત્યાં વાસ્તવમાં પાર્થને સંબોધીને આપણને ભગવાને કહેવામાં આવ્યું હતું કે એ ગીતા ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી છે, ગોવિંદ મુખમાંથી. એક ગોવિંદના ચરણારવિંદમાંથી, ગૌમુખમાંથી, એને ગંગાજી, ભાગીરથી ગંગા કહેવાય. અને જ્યારે ગીતા છે વાસ્તવમાં ભગવાનના મુખમાંથી નીકળેલું અમૃત છે. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતામ નારાયણેન સ્વયં ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું. અને એ પ્રગટ થયેલી કથા, વાર્તાલાપ 5,000 વર્ષ પહેલા જે ભગવાનનો વાર્તાલાપ થયો યુદ્ધની મધ્યે, એને લખવાવાળું કોણ હતું? એ સમય કોમ્પ્યુટર નહોતી અને મોબાઈલમાં ટેપે કરી શકાયું નહોતું, રેડિયો નહોતો. એ કર્યું છે કોણે બોલો? ભગવાનના શબ્દોને કેચઅપ કોણે કર્યા? એક શબ્દોને ભેગા કર્યા, એને ગૂંથ્યા, એટલે એનું નામ ગ્રંથ નામ પડ્યું. શું પડ્યું? ગૂંથ્યા એટલે ગ્રંથ કહેવાય. જે શબ્દોને ગૂંથીને એક પાના અલગ અલગ હોય એને તમે સીવો એટલે ગ્રંથ બન્યો. તો એ ગ્રંથને ગૂંથવા વાળા હતા ભગવાન વેદવ્યાસ. સંજય તો સાંભળ્યું હતું. કોણ સાંભળ્યું હતું? સંજય અને બબ્રુવાહન, 2 જણા સાંભળવાળા. બાકી તો બધા ત્યાં આમ ખાલી આમ કરતા હતા, બેઠા બેઠા બધા તૈયારી કરતા હતા, એને પહેલા રિહર્સલ કરતા હતા. મતલબ કે એ સમયે વ્યાસ ભગવાને ગૂંથ્યું એને ગ્રંથને. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી 18 અધ્યાયની. 8 અને 10 કેટલા થાય?
અષ્ટાદશાધ્યાયની અષ્ટ અને 10 અધ્યાયની મમ્બત્વામસંદતામિ ભગવદ ગીતે ભવદ્વેષિણી. હે અંબા, ભગવદ ગીતાને અંબા કીધી. મમ્બત્વામ અનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણી. ભવનો દ્વેષ કરવા વાળી હે અંબા, પાર્થને સંબોધવા, પાર્થને નિમિત્ત બનાવીને સંબોધેલી ભગવાનના મુખમાંથી નીકળેલું અમૃત જનજનની અંદર એ ભક્તિનું આંદોલન, જ્ઞાનનું આંદોલન અને કર્મનું આંદોલન ચલાવે છે. એના દ્વારા એટલે ભગવાન શંકરાચાર્ય એટલે કીધું 1200 વર્ષ પહેલા, ભગવદ્ ગીતા કિંચિત દીતા ગંગા જલલવ કણિકા પીતા સક્રિદપી અસ્ય મુરારી સમર્ચા. ભગવાનની પંચોપચાર પૂજા કરવી જોઈએ આપણા હિન્દુ ધર્મની અંદર. એટલા માટે જો આપણે વાંચીશું તો જ આપણને એ સમજાશે. આપણી ત્રીજી આંખ છે, વાસ્તવને આત્માને જોવાનો અરીસો છે. આપણું મુખ જોવું હોય તો શું જોવાનું? બોલો, શેમાં જોવાનું? અરીસાની, દર્પણની અંદર. એમ તમારે આત્માને જોવા ક્યાં જવાનું? એક્સરે મશીન પાસે આવે. તમે જશો તો કિડનીનો ફોટો આવે, લીવરનો આવે, પેડા આંતરડાનો આવે, ક્યાં ચાંદુ પડ્યું, ક્યાં અલ્સર થયું, ક્યાં કિડની ડેમેજ થઈ છે, ક્યાં અને ચાંદુ પડ્યું છે, નાના મગજમાં ક્યાં ગાંઠ પડી છે, અને કાનમાં ક્યાં હડો પડ્યો છે, દાંત ક્યાં હડી ગયા છે, નાકમાં ક્યાં ક્યાં મસા થઈ ગયા છે, કમરના કયા મણકા ઢીલા પડી ગયા, કઈ નસો જામ થઈ ગઈ છે, મણકા ઢેચણના ઘોટણો ક્યાં ઘસાઈ ગઈ છે, બધું કોણ બતાવે? એક્સરે બતાવે. અહીં તમારી ગાદી ખસી ગઈ, ગાદીઓ બહુ ખસી જાય, ગાદી ખસી ગઈ, મણકો ખસી ગયો, આ બે મણકા વચ્ચે નસ દબાય છે. કેમ? ભોગે રોગ ભયમ. આખા શરીરનું વજન જાય ક્યાં? બતાવો. કોણ બેઠે તમારો ભાર? ઢેચણ. કોણ? આ બધો વાર 102 કિલો, 75 કે 80 કે 100 કિલો વજન હશે. હોય 100 કિલો વજન કોણ બચાર વેઢારે? બોલો. પગના એ ઢીચણ બજાર કરે હું? બજાર આદુ ખાઈને ચોટી પડ્યા છો, એ બજાર ઢીચણ શું કરે? હું બગાડી? બોલો. બધું વજન ક્યાં જાય? વિચાર કરો. તમે એક હાથે 100 મણ વજન ઉપાડો, 100 કિલો વજન ઉપાડો, ચાલો. કોઈની તાકાત હોય, સવાસે ઊંઠ ખાધી હોય ને તો 100 કિલો વજન ઉપાડે કાતે. એ બધું વજન ઢીચણો ઉપાડે, યાદ રાખજો. પછી કે ઢાંકણીઓ ઘસાઈ ગઈ, ઘસાઈ જ જાય ને તારે. ખાઈ ખાઈને હું વધાર્યું છે? ઉપરનો ભાગ બધો, આવડો મોટો પેટ, ટંડબંધી. અને એટલા માટે અન્યાયાર્જિત વિત્તપૂર્ણમ, અન્યાયાર્જિત વિત્તપૂર્ણમ ગર્વેન સુંગમ શિરમ. અન્યાયથી ભરેલા પેટને પાછું માથું તો ઊંચું રાખીને ફર્યા કરે. ગર્વેન તુંગમ શિરમ. ગર્વથી પોતાનું માથું ઊંચું રાખીને કે અમે આમ બોડી બિલ્ડર. અને પછી બધો ભાર ક્યાં બેઠે? બચારા હું એને બગાડ્યું છે, તમારો ભાર બેઠે. ઘસાઈ જાય કે નહીં? બોલો. તો વજન ઘસાય કેમ? એટલે ભગવાને કીધું યુક્તાહાર વિહારસ્ય. બધું ઝાપટશો નહીં બાર જેમ આવે એમ. ગમે ત્યારે ગમે તેવું ગમે તેનું ખાશો, ગમે ત્યારે ગમે તેનું અને ગમે તેવું એ ખાશો તો આ શરીરમાં વધશે અને મેદ વધશે, ખાલી માંસ વધે. અને એ ખાવાથી કોઈ ફાયદો નહીં, યાદ રાખજો. બધો ભાર ઢીચણ ઉપર જાય અને પછી એ ઢાંકણીઓ બદલવી પડે. કેમ? ઘસાઈ જાય પૂરજા. તો એટલા માટે આપણે પરમાત્માએ સુંદર શરીર આપ્યું છે, એને 100 વર્ષનું આયકું વિધિએ કર્યું નિર્માણ. પણ એ નિર્માણને કર્યું પરમાત્માએ, એને તમને સોંપી દીધું. ચલાવવાનું કોને? ભગવાનને. કોને ચલાવવાનું? આપણે જ ગુનેગાર છીએ. આપણે જે ભગવાન ભરતુરી રાજાએ પોતાને કીધું એક્સપિરિયન્સ કે ભોગે રોગ ભયમ પિત્તે નિપાલાદ ભયમ મૌને દેન ભયમ. ભોગ જેટલા તમે ખાવ છો એટલા પાછા રોગોની પણ ઉત્પત્તિ થાય. રોગો કોણ ઉત્પન્ન કરે? રોગો કોઈ બજારમાંથી વેચાતા લાવતા નથી. 2.5 કિલો રોગ મને આપજો, 2.5 કિલો ડાયાબિટીસ આપજો. બોલો સોનાણી આપે? કોને ડાયાબિટીસ લાવી? આપણે ડાયાબિટીસ આમંત્રણ કોને આપ્યું? વેલકમ કોને કીધું? આપે જ નકરી કાજુ બધી ઝાપટી બરાબર. મોહનથાળ બહુ દાબ્યો અને ગાય ખાઈ ગાંઠિયા ને ભાગે ટાટિયા. એમાં આવે હું? બોલો. ગાંઠિયામાં પોચા હોય. શાનાથી પોચા બને? તો કે કપડા ધોવાના સોડા બને. હું નાખે અંદર યુરિયા ખાતર નાખે. તારે મતલબ કે પોચા થયા તમારા પગના હાથા ઢીલા કરી નાખ્યા. એટલે ખાય ગાંઠિયા ને ભાગે ટાટિયા, ખાય ભજીયા ને કરે કજિયા. એટલે 2 વસ્તુ બહુ ભાવે બધાને, ભજીયા ને ગાંઠિયા. પટ્ટી અને પાછું આ ગાંઠિયા હતા ને સવારે. તો મતલબ કે રોગોને નિમંત્રણ કોણ આપે? રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરા.
ખખડ ધ્વજ જેવું આ શરીરને હેન્ડસમ શરીરને પણ ખોખલું બનાવી દે. એક રોગ શરીરમાં જાય તો રોગા હરંતી સતતમ પ્રબલા શરીરા, પ્રબળ શરીરને રોગ હણી નાખે. ઉપરથી સારું લાગે પણ અંદર બધા રોગો ચારે બાજુ આક્રમણ કરતા હોય. હવે કે છે મારું મન ઠેકાણું રહેતું નથી. ક્યાં મન ઠેકાણે? ઘડીમાં માથું દુખે છે, માળા લઈને બેઠા છો તો શું થાય બોલો? કમરનો દુખાવો હણકા મારે, પછી પગ લાંબા કરે ખાલી ચડી જાય, આંગળીઓ દુખે, માળા કરતા કરતા આંગળીઓ નસ ખાલી ચડી જાય. કરવું શું બોલો? સંભળાય નહીં, બોલાય નહીં, દેખાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, હુવાય નહીં. આમ થાય બધું ક્રિયાઓ બધી થયા કરે. તો સર્વે રોગા સર્વ વ્યાધિ મંદિરમ, સર્વ વ્યાધિનું મંદિર કઈ બોલો? શરીર છે. કારણ કે શિરિયતે જીરિયતે શરીરમ, એની અંદર બેઠેલો જ પ્રત્યેગાત્મા સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. એને જાણવા માટે શાસ્ત્ર એ જ અરીસો છે. આત્માને જોવા માટે શું જોવે? શાસ્ત્ર એ જ પ્રમાણ. એટલા માટે વેદ જ પ્રમાણ, વેદ પ્રમાણ, સ્વત પ્રમાણ. એની આગળ કોઈ ટક્કર મારે, કોઈ આગળ આવી જ ન શકે વેદની આગળ. એ બધા સાંપ્રદાયિક ગ્રંથો તમને મુક્ત ન અપાવે, સામીપ્ય સાયુજ્ય મુક્તિ અપાવે. એ મુક્તિ બધી કેવી હોય? થોડા સમય માટેની અવધિ હોય. સ્વર્ગમાં ગયા, થોડો સમય તમારો પૂરો થયો, તમારું પુણ્ય ખર્ચાઈ ગયું, પછી સ્વર્ગમાંથી દેવતાઓ ધક્કો મારી પાછા કતારગામમાં ફેંકી દે. જાઓ પછી ત્યાં પાછા એમ્બ્રોઇડરી મશીન શરૂ કરો. તો મતલબ કે ક્ષીણે પુણ્યવર્ત લોકમ વિસંતી. એ પાર્થ, આ સંસારની અંદર અર્જિત કરેલું સત્કર્મો દ્વારા અર્જિત કરેલું પુણ્ય પ્રભાવાત ભરેત ધનાઢ્યો, ધન પ્રભાવાત કરોતિ દાનમ, પુનર્ધનાઢ્ય પુનરેવ દાની. આ ક્રમ ચાલે. બહુ સત્કર્મો કરવાથી પુણ્ય થાય, પુણ્યના પ્રભાવથી દાની ધનાઢ્ય થાય, ધનાઢ્ય થવાથી દાન કરે, દાન કરવાથી ફરી પુણ્ય થાય, ફરી પુણ્ય સારો જન્મ ધનાઢ્યને ઘરે મળે, અને ફરી પાછો દાન કરે. એ ક્રમ ચાલે. પુનર્ધનાઢ્ય પુનરેવ દાની. તો પુણ્યનો પ્રભાવ, પ્રભુ પુણ્યના બાહુલ્યથી એ તમે સ્વર્ગને હાંસલ કરી શકો. પણ એ પણ શું છે બોલો? ખર્ચાવા વાળું છે. એમ પુણ્ય અને પાપ, તો પાપ તો હોનાની, પાપ છે લોડાની સાંકળ છે, અને પુણ્ય છે એ સોનાની સાંકળ. તો ઓલી સાંકળ કટાઈ જાય, તૂટી જાય. તમે જમીન દાટી દો તો શું થાય બોલો? ખડી જાય. અને સોનાને દાટી તોય હટી જાય. સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા, સોનાને ક્યાંથી લાગે કાટ. એ તૂટવા વાળી નથી, અતૂટ બંધન છે. તો પુણ્ય પણ નડે છે અને પાપ પણ નડે છે. તો સામાન્ય જે લોકો છે એને 4 પ્રકારના મનુષ્યો છે. એક વિષય છે, પામર છે, મુમુક્ષુ છે અને મુક્ત છે. તો પામર લોકોને માટે એ પુણ્ય પાપને સમજાવવામાં કે ભાઈ આ કઈ પુણ્ય થશે, એની કક્ષામાં બરાબર છે. પામર લોકો, પામર પ્રભુ રસ તે શું પીવે. જેને બુદ્ધિ નથી, સમજણ નથી, એની બુદ્ધિમાં પણ મંદ છે, એનું ભાગ્ય પણ મંદ છે. એટલે એ સત્સંગ તરફ ક્યારે જાય? તમે જોજો, ઘણા લોકો, ઘણા સેવકો છે, એને રુચિ જ ન થાય. જેમ જ્ઞાનની 7 ભૂમિકા છે. કેટલી ભૂમિકા? પહેલા પેલી ભૂમિકા કઈ? શુભેચ્છા. કઈ? પહેલી ભૂમિ નામ શુભેચ્છા, તેનું લક્ષણ એ હજો ને સંસાર સગળો અસત્ય ભાષે, સદગુરુ સાથે સ્નેહ જો ને. ગુરુ ગીતા જે છે ને, પેલા છપાયેલી પાછળ લખેલું છે 7 ભૂમિકાઓ. એ વાંચજો ક્યારેક. અને છેલ્લી ભૂમિમાં જેમાં જળ ભરતાદી રહેતા જો ને, એ ભૂમિમાં તત્વ, જેને તુર્યગા, છેલ્લી અવસ્થા તુર્યગા, એ ભૂમિ છેલ્લી ભૂમિ છે. પણ પહેલી ભૂમિમાં જ પ્રવેશ કરતા નથી. પામર લોકો કહેવાય ને. પામરની કેટેગરીમાં ભગવાને મૂક્યા શાસ્ત્રોએ, કે જે પહેલા તો એને પેલા રુચિ જ ના થાય સત્સંગમાં જવાની. એ તો બધું બોલ્યા કરે, તો બકવાસ છે, ખાઓ પીઓ ને મજા કરો. હું કે છે બોલો, એને 4 વાક લોકો કહેવાય. વેદાંતમાં શું કહેવાય? 4 વાક. નાસ્તિક કહેવાય. કે છે યાવત જીવે સુખમ જીવેત. જ્યાં સુધી જીવો તો જલસા કરીને જીવો. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. અને ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ શરીરને 4 વાર લોકો શું કરે? 4 લોકો કોને માને? ભગવાન શરીરને.
પોતાનું શરીર એ જ ભગવાન છે. ભગવાન તો ક્યાંય તેલ લેવા ગયો એની યારે હમાન હું તક સંબંધ નહીં. આ શરીર જ ભગવાન છે. એ સાથ આપે છે, મજા કરાવે છે. એટલે ચારવાક લોકો, નાસ્તિક લોકો શું સમજે કે યાવત જીવેત સુખમ જીવેત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા કરીને જીવો અને ઋણ કરીને ઘી પીવો. ઋણમ કીધવા ગીતમ પીબેત. એટલે આપણો હિન્દુ ધર્મ કહે છે કે ભાઈ જે તમે લેણું કર્યું છે ચૂકવવા પાછું આવવું પડશે. ચાણોદની ભેંસ ગાય બનીને આવવું પડશે, પછી હળી મરવું પડશે. જેટલું દૂધ પીવો એટલે શું થાય બોલો, એવું પછી આપણે થઈને આવવું પડે છે. એ ભોગવ, એ કર્મ છે, કાનૂન કર્મનો સિદ્ધાંત. તો મતલબ કે તમે ઋણ કરો તો પછી આપણે ત્યાં શરીર ભસ્મીભૂત છે દેહસ્ય, આ શરીરને તો અગ્નિમાં બાળી દેવાનું છે. આપણે પુનઃ બીજો જન્મ લેવાનો નથી. કોણ ભોગવવાનું? કોણ એમાં? શું કે છે લોકો? આ શરીર જ છે, શરીર આત્મા છે. આ શરીર તો અગ્નિમાં બળી જવાનું છે, પછી આપણો જન્મ થવાનો જ નથી. એટલે પછી કોને ઋણ ચૂકવવાનું? આ તો બધું બકવાસ છે. શાસ્ત્ર બકવાસ કરે છે. શું કે છે? તડા પરના ગપ્પા મારે છે. એટલે ચારવાક લોકો શું કે છે? ઋણ કરીને ઘી પીવો, બીજા જન્મ ચૂકવવા આવવું પડશે, કારણ કે આ શરીર બળી ગયું એટલે એને આત્મા માને છે. તો આત્મા એને માને નાસ્તિક લોકો. એમ પામર લોકો છે, એ પામર લોકો વાસ્તવમાં પ્રભુના રસને પીતા નથી, પીવા આવતા નથી. એને કેમ કે એના બેઠો બેઠો પરમાત્મા પ્રત્યેગાત્માને પ્રેરણા કરતા નથી. સૌનો પ્રેરક સોય. બુદ્ધિને પ્રેરક કોણ આપે? પ્રેરણા કોણ આપે? સત્સંગમાં જા એવી પ્રેરણા કોણ આપે? અંદર બેઠો બેઠો પ્રત્યેગાત્મા સતચિત અને આનંદ, એ પરમાત્મા બેઠો બેઠો પ્રેરણા કરે. જ્યાં સત્સંગમાં કલ્યાણ, ભગવાન કલ્યાણ કરવાના હોય ને ત્યારે આપણને ભેટો કરાવે, સત્સંગનો આંગળી પકડાવી દે. અને પછી ત્યાં જવાથી સાચા સંતો સાથે, જ્યાં રાગ અને દ્વેષનો જ્યાં અત્યંત અભાવ હોય એવા મહાપુરુષને નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેર સમદર્શિન, 5 લક્ષણો હોય એવાને ગુરુ કરજો. અને એવા જાણી લીધા તો એને છોડશો નહીં. કોઈ પણ દુઃખ આવે, આપત્તિ આવે, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેર સમદર્શિન. એ આ માધવ ગુરુની પરંપરા આની પર ટકેલી છે, 5 ગુણો પર. કઈ? નિરપેક્ષમ, કોઈ જાતની અપેક્ષા નહીં અને કોઈ જાતની ઉપેક્ષા પણ નહીં. 2 શબ્દો ગૌરવ કરજો એના પર. અપેક્ષા અને ઉપેક્ષા 2 શબ્દો છે. લાગે તો એક જ બોલવામાં, પણ કોઈ જાતની અપેક્ષા નહીં. એ જલકમલ મહાપુરુષો છે માધવ ગુરુ, એ પરંપરામાં જે કોઈ જાતની અપેક્ષા જ નહીં, જીવવાની પણ નહીં. કેમ કે દેહ ન્યાસો સંન્યાસ નહીં કાસાયસ ધારણમ. પોતાના દેહનો ન્યાસ કરી દેવો એ જ સંન્યાસ, નહીં કાસાય ધારણ. કાસા એટલે ભગવા વસ્ત્રો પહેરવાથી સંન્યાસ નથી. એ માધવ ગુરુની પરંપરા, એમાં ઉજાગર થાય ગુણ. નિરપેક્ષમ એટલે કોઈ જાતની અપેક્ષા નહીં, કોઈ વસ્તુની નહીં, ખાવાની પીવાની. લબ્ધમ વાત ન લબ્ધમ વા સ્વલ્પમ વા બહુલમ તથા નિષ્કામે નૈવ ભોક્તવ્યમ સદા સંતુષ્ટ માનસમ. આ જે કેટેગરીમાં બેઠેલા હોય એને અણિશુદ્ધ સંન્યાસી કહેવાય. શું કહેવાય? અણિશુદ્ધ સંન્યાસી. સાંભળજો, ત્યારે સાંભળ્યું એવું સાંભળવા મળશે. વાટલામાં એને અણિશુદ્ધ સંન્યાસી એને કહેવાય. ભગવાધારી ને પછી બહુ કે છે ચારે બાજુ હોનું પહેર્યું હોય, ચારે બાજુ ગાડીઓ ફરતી હોય, ભક્તો વાહ વાહ બાપો બાપો કરતા હોય, એ એની મહત્તા નથી, એ એની ઓળખાણ નથી. કઈ ઓળખાણ છે? એટલા માટે જગતમાં તમે ભજન સાંભળ્યું ને, એને જનેતાએ જેને જન્મ દીધો એવો સંતને કંઈક મળવા મુશ્કેલ છે, યાદ રાખજો. એટલે એ જનેતાને ધન્ય છે જેણે એવા સંતોને પેદા કર્યા. જનની જણ તો 3 જણ કાં દાતા કાં સુર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એટલે ભગવાને ત્યાં લંકામાં ગયા તો કીધું, અય લક્ષ્મણ અય સ્વર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે. એ લક્ષ્મણા, સોનાની લંકા નમે રોચતે, મને ગમતી નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જ્યાં જનેતાએ મને જન્મ આપ્યો, જન્મભૂમિ એ સ્વર્ગથી પણ અધિક છે. તમે ગામડામાં જાઓ તો તમને આનંદ કેવો આવે બોલો? પોતાની જન્મભૂમિ જવાથી તમને કેવું લાગે? કાંઈ ના હોય, પણ ભૂમિમાં આવ્યા, આપણે ગામમાં આવ્યા હો. તો જનની માં અને જેને જન્મ દીધો એ જન્મભૂમિ, જ્યાં આપણે ઉછરીને મોટા થયા, જેનું અન્ન ખાધું, જેનો વાયુ પીધો, પાણી પીધું, અન્ન ખાધું, અને એ ધરતીએ જન્મભૂમિ મોટા કર્યા આપણને અને કેપેબલ બનાવ્યા. તો એ ભગવાન કહે છે, મને મારી અયોધ્યા જ પ્રિય સ્વર્ગ કરતા પણ, મારે સ્વર્ગ પણ વાલું નથી અને વૈકુંઠ મારે જવું જ નથી, એ જ મારું શ્રેષ્ઠ છે. એટલા માટે એ જનની અને જન્મભૂમિ. તો નિરપેક્ષતા એટલે કહેવાય
કોઈ વસ્તુની અપેક્ષા ના હોય, લબ્ધમ વાથન લબ્ધમ વા, મળે કે ના મળે. અંદર કામનાઓ તો એટલે કામ પટાવી દેવાની, આપણે અંદર કામનાઓને એકદમ દાબી દેવાની, કામનાને નિવૃત્તિ કરી નાખવાની, કામના ઉપર બ્રેકમાં. પ્રજહાતિ યદા કામાન, ભગવાને બીજા અધ્યાયમાં એનું એક્ઝામ્પલ આપ્યું. સિદ્ધપ્રજ્ઞાના લક્ષણો. જૂના આશ્રમની અંદર આપણે કતારગામમાં ઉદયનગરમાં આશ્રમ છે, પૂજ્ય સદગુરુદેવે તે ચાતુર્માસ કર્યો. કઈ સાલમાં? 96માં ચાતુર્માસ કર્યો. એ સામે સ્વામીજીએ ત્યાં આ સિદ્ધપ્રજ્ઞાના લક્ષણોનું આખું પેમ્પલેટ છપાયું હતું. પેમ્પલેટ છપાઈને રોજ એનો હાજે કથા પહેલા હું પાઠ કરાવતો, વાંચાવતો, એટલે બધા વાંચે એને સિદ્ધપ્રજ્ઞાના લક્ષણો. લાંબુ પેમ્પલેટ હતું, તે મોઢે કરાયા હતા. એની અંદર આ સ્વામીજી એને બધા કીધું કે આ સ્થિતપ્રજ્ઞાના લક્ષણો છે, યાદ થઈ જાય. અને એ વાસ્તવમાં એ લક્ષણો અંદર કીધું કે પ્રજહાતિ યદા કામાન પ્રકર્ષેણ જહાતિ પ્રજહાતિ, પ્રયત્નપૂર્વક છોડી દેવામાં આવે. કઈ? પ્રજહાતિ યદા કામાન, બધી કામનાઓનો હવન કરી નાખે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ, એ વૃત્તિઓ વાસ્તવમાં એ આપણને વારવાર જન્મ મરણ તરફ દોર્યા કરે છે, પકડે છે અને જકડાઈ દે છે, કેદ કરે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ તસ્ય પ્રજ્ઞસ્તદોચિતે, એની બુદ્ધિ સ્થિર થઈ કહેવાય. તો કામનાઓ છે, એ કામનાઓને મટાડી દે. એટલે એને લબ્ધમ વાથન લબ્ધમ વા કીધું. એને મળે કે ના મળે. સ્વલ્પમ વા બહુલમ તથા, સ્વલ્પ એટલે થોડું અને બહુલ એટલે બહુ. તમને બહુ પદાર્થો મળ્યા હોય કે થોડા મળ્યા હોય, મળે કે ના મળે. નિષ્કામે નૈવ ભોક્તવ્યમ, નિષ્કામ કોઈ જાતની કામના સિવાય નહીં, કોઈની સાથે રાગ પણ નહીં અને કોઈની સાથે દ્વેષ નહીં. કોઈ હારી હારી વસ્તુ લાવીને ખોળામાં નાખી હોય તો એની સાથે રાગ ન થવો જોઈએ. અને કોઈ નથી કંઈ નહીં દઈ શકતા તો એની સાથે દ્વેષ ના થવાય. આ નકામો છે, કંઈ આપતો નથી, આમ કીધું એમ ના થાય. તો એ સમતોલ રાખે, એનું નામ સંત કહેવાય ને. રાગદ્વેષ વિયક્તુ વિષયાની એ સ્વરણ નમે દ્વેષ રાગવ નમે લોભ મોહ. એ પાઠ કરવાથી કંઈ મેળ ના પડે, યાદ રાખજો. એ તો વાઘ વૈખરી બોલે છે, આ ચામડાની જીભ બોલે છે, પણ એ અંદર ઉતરતો નમે દ્વેષ રાગો, મારે કોઈની સાથે રાગ દ્વેષ નથી. તો તમે કેમ કરો છો? આ હારો ના મોળો, આને પગે લગાય આને પગે ન લગાય, આ બધું કોણે શીખવાડ્યું? એની અંદર બેઠેલા સચ્ચિદાન પરમાત્માને પગે લાગવાનું છે. ગમે તેને સચ્ચિદાન કરો તો કોણ બેઠો સામે? મન તું અળગું ક્યાં અફળાય, ક્યાં અફળાવા જાય છે, ભચકાવા જાય. આ બેઠો તો સચ્ચિદાનંદ બેઠો છે, અંદર બેઠો. નહીં આવું ને નહીં જાવું, અને સચ્ચિદાનંદ હું એક જ આત્મા. તો પાઠ કરવા માત્ર ચિદાનંદ રૂપ શિવમ શિવમ ના થઈ જવાય. શું થઈ જાય બોલો? એ તો બધું ગડબડ થઈ જાય. લોલમાં લોલ ને કડી કલોલ. એટલે એ માટે ન થાય. તો એ જાણવા માટે તમારે એ વૃત્તિ કરવી બનાવવી પડે. આપણે એ પ્રકારની ભૂમિકા કરવી પડે, આચરણ કરવું પડે. તો એ મહાપુરુષો વાસ્તવમાં એને નિરપેક્ષ કહેવાય. કોઈ જાતની અપેક્ષા જ નહીં. કોઈ માન આપે કે નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે. રાવ રંકમાં ભેદ ન જાણે કનક પથ્થર સમ લેશે. તે જગમાં યોગેશ્વર પૂરા. મોટા મોટા યોગીઓ પણ એના પણ યોગેશ્વર એવા માધવ ગુરુ. અને અલોભી ન દ્રવ્યાર્થ માયા વિરામી, અલોભી ન દ્રવ્યાર્થ માયા વિરામી દીઠા આજ શ્રી માધવાનંદ સ્વામી. અંદર જો તો પંક્તિમાં એક પંક્તિ જડે અંદરથી કે એ બધું સ્વામી માટે કેવા કેવા ગુણોનું વર્ણન કર્યું છે, આકલન કર્યું છે નારાયણ સ્વામીએ. નારાયણજી ચિદાનંદ સ્વામીજીના દાદા, આખો પરિવાર એ માધવ ગુરુને વરેલો હતો અને ચુસ્ત એકદમ. માધવ ગુરુ સિવાય અને માધવ ગુરુ કે માધવ જેવું દેખાય જ નહીં. એની આખો પરિવાર બ્રાહ્મણ કુળ હતો, પણ માધવ ગુરુની અંદર એને જોયું ઓજસ તેજસ, એનું એને જીવન અંદર માધુર્યતા જોઈ, એની અંદર તપસ્યા જોઈ, એની અંદર સંયમશીલ ચરિત્ર જોઈને એને વરી ગયું આખું કુટુંબ, બ્રાહ્મણ કુટુંબ હોવા છતાં. અને એના દાદાથી લઈને કાકા એના બધા જ, અને પોતે સ્વયં એના માતાજી પણ ચિદાનંદ સ્વામીના જમનાબાઈ, અને પછી પોતે સ્વયં ચિદાનંદ સ્વામીજીએ પોતાના ઘરને આશ્રમ બનાવી દીધો, ચિદાનંદ આશ્રમ. જે એની જન્મભૂમિ હતી એ જ આશ્રમ છે અત્યારે. એણે જન્મ લીધો અને પોતે જ ગુરુ મહારાજને નોછાવર કરી દીધું શિવાનંદ સ્વામીજીને, પોતાનું શરીર, કે આ અમારે પરમાત્મા કે જે આપ્યું છે તો માતા પિતાને અર્પણ કરી દીધા. એકને એક પુત્ર, પાછળ કોઈ પેઢી ચલાવડ નહોતું છતાં પણ શિવાનંદ સ્વામીને
ચિદાનંદ સ્વામીને અર્પણ કરી દીધા. જમનાબાઈ અને એને શ્રી દાદા પિતાજી રામગુરુ રામશંકર. નારાયણ ચરણમ ચદાત્મજાનામ શ્રી રામશંકર સુતેન તેન સેવ્યમ શ્રી રામશંકર સુતેન તેન સેવ્યમ. મુક્તિપદમ સુખદ માધવ શબ્દ પૂર્વા એમાં આવે છે, એનું વર્ણન આવે પરિવારનું. તો એવા મહાપુરુષોની આ ખાણ છે. તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચડે તે ગુણ ખાણે. નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ મેં દેખ્યા સબ જગમાં જોઈ. નિરપેક્ષમ મુનિમ શાંતમ. કોઈ જાતની અપેક્ષા નહીં. આપણે સ્તોત્ર બોલીએ છીએ, મોટો પાઠ કરીએ છીએ અને પાછા ગુરુ ગીતામાં બાંધીને પાછા આ કબાટ મૂકીને જતા રહીએ છીએ. પછી પાછા બીજી પૂનમ તો ખોલીએ આપણે. ઘણા શું કરે, પૂનમે અમાસે આવે, કેવા હોય બોલો, પૂનમે અમાસે જ ખાલી ધૂળ ખંખેરે, પછી ખાનાનો ઉતકનો કોઈ સંબંધ નહીં. તમે તમારા ઘર અને પોથી કબાટમાં જતા રહ્યા, કામ લાગી ગયા. એમ ન થાય. જેને અંતકરણ શુદ્ધિ કરવી છે, માધવ ગુરુએ આપણને ઉપાસના આપી. કરીએ સદગુરુની ઉપાસના ધરીએ, અંતરમાં ધ્યાન ધરીએ. તરમાં ધ્યાન ફરી નહીં આવું ગર્ભવાસમાં. એવો ગુરુ આપો મને જ્ઞાન, એવો ગુરુ જ્ઞાન કરીએ સદગુરુની ઉપાસ. સોપાસના વિધિ લખ્યું ગુરુ ગીતા ઉપર, સોપાસન વિધિ, સુપાસના વિધિ લખી. માધવ ગુરુએ આપણે ઉપાસના આપી. એ ઉપાસના કરવાથી તમારે કાંઈ ન કરવું પડે. કરતા તપ તીર્થ વ્રત યોગ કે ફરતા, ખૂટીએ જીરે સંત ટાળે ત્રિવેદીના તાપ કે. છોટીએ આ શબ્દ છે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, એ શબ્દ છોડી દે. એટલા માટે નિરપેક્ષમ, કોઈ જાતની અપેક્ષા નહીં, કોઈ જાતની માંગણી નહીં, કોઈ જાતની કોઈ સાથે માગવા પણ નહીં. લબ્ધમ વાત અને લબ્ધમ વા. ગુરુ ગીતામાં મહાદેવજી બોલ્યા છે મા પાર્વતીને, હે પાર્વતી, એને સંત કહેવાય. લબ્ધમ વાત અને લબ્ધમ વા સ્વલ્પમ વા બહુલમ તથા નિષ્કામે નહીં ભોક્તવ્યમ. કોઈ જાતની નિષ્કામ એટલે રાગદ્વેષ વગરની કામના. એટલે કીધું ને, કોઈ વસ્તુ હારી હારી વસ્તુ ખોળામાં નાખી જાય, લો મહારાજ ખાઓ પીઓ મજા કરો જલસા કરો, અને કોઈક નાય પણ આપી શકે, તો આપેલાને કોઈ સાથે રાગ નહીં, એનો વાલો ના ગણે, અને નથી આપતાને દબલો ના ગણે. એટલે રાગ દ્વેષ રહ્યા રુદિયામાં અનેક દુપ. એટલે કીધું કે રાગ દ્વેષ દોનું છે ન્યારે, વોઈ સદગુરુ શિષ્ય કો તારે. એને સુંદર વિલાસની અંદર દાદુ દયાલ બોલ્યા છે. દાદુ નામના એક ક્રાંતિકારી સંત થયા મહાપુરુષ. જેમ નિશ્ચલદાસજી થયા, એમણે ગ્રંથ લખ્યો વિચાર સાગર. એવા એ સમયના ક્રાંતિકારી સંત દાદુ દયાલ, એણે સુંદર વિલાસ નામનો ગ્રંથ લખ્યો. એમાં લખ્યું કે રાગ દ્વેષ દોનું છે ન્યારે, વહી સદગુરુ શિષ્ય કો ત્યારે. એટલે બેટે કીધું નમે દ્વેષ રાગો નભે લોભ મહો, અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ. બધા પાઠો મંત્રોની અંદર, ઉપનિષદોની અંદર, ગીતાની અંદર, વેદોની અંદર બધા પ્રમાણો છે. અને એટલા માટે તુલસીદાસે કીધું કે મોહી છલ છિદ્ર મોહી નહીં ભાવે. ભગવાને કીધું ને, મને છળ છિદ્ર ન ભાવે. વેર કપટ રાખીને બહાર ભાષણ કહીએ નહીં. હૃદય શુદ્ધ હોવું જોઈએ. બધાની અંદર મમાત્મા સર્વભૂતાત્મા, એ પ્રમાણે વ્યવહાર કરે, એને કહેવાય નિરપેક્ષ. કોઈ જાતની અપેક્ષા નહીં. પછી ઉપેક્ષા, જેને અપેક્ષા પણ નથી, ચાલો મારે કાંઈ જોતું નથી તો બીજાની ઉપેક્ષા કરે. શું કરે? ત્યાગીપણાનો ડોળ કરે, ઉપેક્ષા કરે, બધાને અનાદર કરે. આગળ જાઓ પોતાનો ત્યાગીપણાનો જે અપેક્ષા નથી, તો પછી બીજાની શું કરે? બધાની ઉપેક્ષા કરે, અનાદર કરે, તિરસ્કાર કરે. એ પણ ન હોવું જોઈએ. અપેક્ષા તો નથી, એ તો સારું છે, કોઈ જાતની ઈચ્છા નથી, પણ બીજાની ઉપેક્ષા પણ ન કરે. ગમે તેવો હોય, પૈસાવાળો હોય કે ગરીબ હાવ સામાન્ય મધ્યમ વર્ગી હોય, એની ઉપેક્ષા ના કરે. એને એક લક્ષણ કહેવાય નિરપેક્ષમ મુનિમ. મુનિ કોને કહેવાય? જેને મન ઉપર ત્રાણ કર્યું છે, મનને જીતી લીધું છે, અને જેનું મન નારાયણની અંદર સમાહિત થઈ ગયા, અને નારાયણ એને ઉન્મુનિ કહેવાય. ઉન્મુનિ કોને કહેવાય? વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. જ્યારે વાર્ધકતા આવે ત્યારે મન તમારો મુનિ જેવો બનાવવાનો. મુનિ એટલે મૂંગી નહીં, મુનિ એટલે મનને ત્રાણ કરવાનો, મન ઉપર કંટ્રોલ કરવાનો, મનને વાર વિષયોમાંથી ઢળી પાછું લાવવાનું. એટલે અર્જુને વેદક પ્રશ્ન કર્યો ને, અથ કેન પ્રયુક્ત એમ પાપમ ચરિત પુરુષ. અને એ પુરુષ પાપ કરવા કેમ જાય છે? તો મન છૂટું મૂકી દીધેલું છે. એટલા માટે એને વાર અભ્યાસ કરીને એને ત્રાણ કરો. નિરપેક્ષમ એટલે આમાં 5 લક્ષણો એક સાથે કનેક્ટ થયેલા છે. જેને કોઈ જાતની અપેક્ષા ના હોય,
એટલે મનમાં બેઠા બેઠા ઘોડાના ગળવા પડે, આ મને પગે લાગે, મને ફૂલહાર ચડાવે, મારી આરતી ઉતારે, મારા પગ ધોવે, મારી પૂજા કરે, મને આમ કરાવે, એ એને અપેક્ષા ના હોય. એટલે એ અંદર અપેક્ષા હોય ત્યારે તમારું મન ભાગ્યા કરે, મન વિચારો કર્યા ઘોડા કરે, આમણે આવશે મને આમ કરશે. તો મનમાં ઘોડા ક્યારે ઘડાય? કોઈ જાતની મનમાં કામના હોય ત્યારે. પ્રજહાતી યદા કામાન વિહાય કામાન યસ સર્વાન. એ બીજા જેમાં બે મંત્રો બતાવ્યા. વિહાય કામાન યસ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરંકાર સમદુઃખ સુખ ક્ષમી સ શાંતિમતી ગચ્છતિ. શાંતિ કોને મળે? નિર્મમો અને નિરહંકાર. કોઈ જાતની કોઈ સાથે મમતા નહીં અને મારાપણું પણ નહીં. દેહાધ્યાસ વિજ્ઞાન દેહાભિમાન ગલિત વિજ્ઞાતે પરમાત્માની પંચદશીમાં કીધું વિદ્યારણ્ય મુનિએ કે દેહાભિમાનનું જ્યાં ગળતર થઈ જાય વાસ્તવમાં એ જ ભગવાનની ભગવત્તાને પ્રાપ્ત થઈ જાય. અને વિજ્ઞાતે પરમાત્માની, જેને ભગવાનને જોઈ લીધો. ક્યારે જોવે ભગવાનને? આવરણ કયું નડે આપણને? કયું આવરણ નડું છે આપણે? દેહાભિમાન. સદગુરુજીને શિષ સોંપતા રે મારો દેહાભિમાન બ્રહ્મ ગુરુદેવની આરતી. આરતીનો એક એક પદ છે વેદાંતને ઉજાગર કરે છે. ધન્ય એવા સદગુરુ મહારાજને જેણે આપણને વેદાંતમાં રમાડ્યા કરે છે 24 કલાક દરેક પદોની અંદર. તો મારે નહોતો પીવો ને મને પાયો આ બ્રહ્મરસ ડૂબ્યા જેવો છે. તો હું થઈ બોલો એવા ભજન નહીં ખાવાના. મહેરબાની કરી પ્લીઝ. મારે નહોતો પીવો પરાણે પણ પાયો ગળામ પોળું કરીને. બોલા નાનું વાછરડું જન્મ્યું હોય ને, વાછરડું દૂધ પીતા નથી શીખ્યું તો શું કરે બોલો? હું નાખે મોઢામાં? ના એમ નહીં, આપણે એવું નહીં કરવાનું. એ તો હરીરસ શું થઈ જાય? ખારો થઈ જાય. વધોજીભાઈ કહેતા ભાવનગર ત્યાં ને કે ત્યાં આમ ભાવનગરમાં સુરત જેવો જલકો નથી આમ દેખાતો. બાપુ કે છે જોયું હમણાં 2 દિવસ ત્યાં 60 વર્ષ એટલે બધાના હરિરસ ખારો થઈ જાય છે ભાવનગર ત્યાં. બોલો 60 વર્ષ એટલે આશ્રમમાં આવતું નથી. કેમ? હરિરસ ખારો થઈ ગયા. એમ કે છે પરાણે પાવ્યો તો નતો પીવો અને ગુરુએ નાળ મૂકીને પવડાવી દીધો પરાણે. પછી શું કે છે? પીધા પછી શું કહે? હરિરસ પીવા જેવો છે. કોણે કોઈક બેન ગાતું હતું. ધન્યવાદ છે ને ગાવાવાળાને બનાવવાળાને એને સેન્ચુરી વારંવાર કોંગ્રેચ્યુલેશન. તો મતલબ કે નતો પીવો મતલબ પરાણે પણ એમ નહીં. પામર પ્રભુ રસ શું પીવે? તો એમાં બતાવ્યું કે નિરપેક્ષમ મુનિ, જે એની કોઈ જાતની અપેક્ષા નથી, તમને કોઈ વસ્તુની કામના નથી, તો તમારા મનમાં કંઈ ઘોડા નહીં ગળાય. તમારે કંઈ કામના છે બેઠા બેઠા તો હું તમને કરશો બેઠા મન તમારું ચકડી ભમડી ભર્યા કરશે આમ ચકડોની જેમ. આ કરું તે કરું પેલા આમાં સંભળાવી દેવું છે, આજે આના બતાવી દેવું છે. શું કરશે? મન અશાંત થઈ જાય. કેમ? કામના તમારી અંદર બેઠા છે. કોકને પદાવવાની, કોઈને મારવાની, દાદાગીરી જમાદારી દેખાવા માટે મન તમારું ઘોડા ગળશે. જ્યાં અપેક્ષા છે ત્યાં શું છે? આસક્તિ છે. પોતાનું ધાર્યું કરાવવાની જે કામના છે વાસ્તવમાં એ મન શાંત થતું નથી. નિરપેક્ષમ કોઈ જાતની અપેક્ષા નહીં ત્યારે એટલે મન શાંત થઈ ગયું. નિરપેક્ષમ મુનિમ શાંતમ શાંત થઈ ગયું. અને નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ. ચાલો તમારે કોઈ જાતની કામના નથી એટલે તમારી કોઈની સાથે વેર પણ નહીં બંધાય. મારે ખુરશી લેવી છે, મારે ગાદી લેવી, તો હું થાય બોલો હું બીજા સાથે વેર કરું, બીજાના કાન ચડાવું, બીજાને કાન ભંભેડ કરું. કેમ? મારે લેવું છે, મારે લોચો લેવો છે. તો હું કરીશું? બધાને ભેગા કરી સંગઠન બનાવીને બધાને ઓલાને હલકા પાડવા માટે હું કંઈક સંગઠન કરીશ અને બધાને ચઢાવીશ. એટલે એટલા માટે નહીં શું કે મને કામના છે, તો મને કામના નથી એટલે મારું મન મુનિ જેવું થઈ ગયું, એટલે શાંત થઈ ગયું. અને પછી મારી સાથે કોઈ વેર વિરોધ પણ નહીં. હમળી હતી. દત્તાત્રેય ભગવાને ગુરુ બનાયા. કોને? સમડીને. કેમ બનાયા? બહુ ઊંચે ઉડતી હતી એટલે. કેમ? એક સમડી હતી, સમડી ઉપર ઉડતી હતી, નીચે માંસનો લોચો જોયો. એને લોચો જોયો એટલે આપણે લોચા પકડીએ છીએ. યાદ રાખો પાછળ પડે ને, જેમ દિલ્હીની ખુરશી છે એની પાછળ કેટલા એક લોચો એક જ છે, પણ કેટલા પક્ષો વિપક્ષો બધા તૂટી પડ્યા, બધા નવા રોજ થાય. કેમ? 4 ખુરશીના ટાંગા પકડ ભાંગીને મોદી હેઠા પડી જાય. એક જ ખુરશી છે પણ એક જ લોચો છે, પણ કેવા વાળા પક્ષો હમડીને જ્યાં બળગ્યા, બાજરીને બળગ્યા છે. તો મતલબ કે હમડીએ લોચો પકડ્યો પછી શું દશા થઈ? આરામથી બેઠી ખાવા માંડી. એવું તો લઈને ઉડી. એ સમજી કે અહીં બેસીને ન ખવાય, આ મારી બધી બેઠી છે બેનપણીઓ, એ મને નોચી ખાશે, એટલે લઈને ઉડીને ઝાડ પર ઊંચા ઝાડ પર જતી રહી. બહુ ઊંચે જઈને ખાઈ સાંભળી. ગઈ લઈને તો ઉડી તો ખરી, પણ ઝાડો સુધી પહોંચી. એની પાછળ કયું ટોળું આવ્યું? બધું પક્ષો વિપક્ષો પાર્ટીઓ બોલો એને તોડી નાખી. બધા એના પીછા તો ખેંચી ચાંચોથી લોહી લુહાણ કરી નાખી. શું ખાવા હતો?
લોચો કયો લોચો? અહીં બજાર મળે લોચો નહીં, લોચા ખાવા ને એ લોચા બધા એ લોચા બધું થાય. તો મતલબ કે એ હમળીને બધાને બધી પાંખો ખેંચી નાખી પીછા બધા, અને લોહી લુવાણ કરી. તો હમળી એમ છે કે આ બધા મારે છે કેમ, મને મેં કોઈનું બગાડ્યું નથી. પછી એને ખબર પડી કે ઓ આ લોચા ખાવા મને આ મોટા મોટી ઉપાધિ છે. એટલે એણે શું કર્યું બોલો? લોચાને નીચો નાખી દીધો. શું થઈ ગયું? એક બાજુ ઝાડ ઉપર બેસી ગયું. શું બોલો? ત્યાગાત શાંતિ રનંતરમ. જ્યાં ત્યાગ કરી દીધો એટલે વાસ્તવમાં ત્યાગ કરે ત્યારે શું થાય બોલો? તમે ખાવ બહુ અને સવારમાં ત્યાગ ના કરો તો સમજાય છે મોટી ભાષામાં એક્ઝામ્પલ. અને સંડાસમાં કરાજા કર હા કરો દીકરા નહીં તો કરો બોલો. પેટ સાફ ના થાય તો એ એટલે આદાન વિસર્ગ આયા. આદાન તો કરો છો પણ વિસર્ગ ના થતો હોય, નીકળતું ના હોય તો બધા બધા મોટી મોટી હોશિયારો મારે, પણ સંડાસ જાય ત્યારે પપડી બોલી જાય. સંડાસ જવાની તાકાત નથી. પાછું મેં કર્યું માં કરું ધન જન યૌવન ગર્ભમ હરતી નિમેષાત કાલ સર્વમ. સંડાસ જવાની તાકાત નહીં, પાછા રાડો પાડ્યા કરે મારા જેવો કોઈ નહીં. તો મતલબ કે હમળી શાંત થઈ ગઈ અને પછી જેને બીજો લોચો પકડ્યો અને શું દશા થઈ? એ બધા વેચીને ખાઈ લીધા. એની પર હો હમળી પડી એટલે દત્તાત્રેય ભગવાને એને કીધું ત્યાગાત શાંતિ અનંતરમ. શાંતિ ક્યારે મળે? તો ત્યાગ કરો ત્યારે જ મળે છે વાસ્તવમાં. એટલે શાસ્ત્રો સંતો આપણને એ શીખવાડે છે કે જીવનની અંદર કોઈ લોચા પકડ્યા હોય તો હાહુ બની ફરતા નહીં. જે ચૂડા છે ને એ બહુને પાછા આપી દેજો, આપીને જજો. એટલે પાછા ઉંદરડી થઈને છછુંદરી થઈને આવવું પડશે. શું ખબર પડશે બોલો? કારણ કે હાડીઓ બહુ હંગરી છે, આ ઝોઝટ છે, આ બેહણામ પહેરવાની, આ લગ્નમાં જવાની, આ ચાંદલામાં, આ રિસેપ્શનમાં, આ લગ્નમાં, માંડવામાં, આ જાનમાં જવાની. હું હંગરી છે બોલો? પહેરતા નથી. કેમ નહીં પહેરતા? બગડી જાય. તમે બગડી ગયા, તમે પતી ગયા તો શું થઈ ગયું બોલો? હાડીઓ તો એમ ખલાસ થઈ ગઈ. બધી વસ્તુ એમ છે. ત્યાગાત શાંતિ અનંતરમ. તમારા હાથે વપરાશ એ જ વાસ્તવ તમારી સાથે આવશે. પછી બાજા તો પાછા દિવાળી કરવાના છે. એટલા માટે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ. તો કોઈની સાથે વેર નહીં થાય. તમારે કઈ વસ્તુ લેવી નથી એટલે તમારું મન શાંત થઈ જશે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ. કોઈની સાથે વેર નહીં બંધાય, કોઈને કઈ દુશ્મની વાત નહીં થાય, અજાત શત્રુ બની જશે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શિન. વાસ્તવમાં એવા સમદર્શી મહાપુરુષોને પાસે જઈએ ત્યારે એને કહેવાય કે શાંતિ પમાળે તેને સંત કહીએ. ઓ ભાઈ એના દાસના દાસ થઈને રહીએ રે ભાઈ. શાંતિ પમાળે તેને સંત કહીએ. એ જ વાતને જે કપિલ ભગવાન માતા દેવતીના વાતો બતાવે એટલે તમે પ્રસંગ ઉપાડે કે અજાત શત્રવ એવા મહાપુરુષો કોઈને શત્રુ જ ના હોય. અજાત શત્રુ અજાન બાહુ. જેમ ભગવાન રામચંદ્ર અજાન બાહુ હતા એમ મહાપુરુષો પણ એનો હાથ લાંબા હોય જીવનની અંદર, ક્યારે કોઈને અવરોધ ન કરે. રાગ દ્વેષ દોનું છે ન્યારા, વહી સદગુરુ શિષ્ય કો તારે. તો કોઈ જાતની કામના પણ નથી અને કોઈ જાતની ઉપેક્ષા પણ નથી અને કોઈ જાતની અપેક્ષા પણ નથી. જેને મન ઉપર ત્રાણ કર્યું છે, જેનું મન શાંત થઈ ગયું છે, જેને કોઈ વેર વિરોધી શત્રુઓ નથી અને વાસ્તવમાં એ સમદર્શી છે. એને રાવ રંકમાં ભેદ ન જાણે એને સમદર્શી કહેવાય. એને સકળ લોકમાં સૌને વંદે. નરસિંહ મહેતા ગાયું ને, નિંદા ન કરે કે એની રે. અને વાચ કાચ જેને નિશ્ચલ રાખ્યા, ધન ધન જનની તેની રે. વાચ અને કાછ, વાચ અને કાછડી ને વાણી જીબડી ને કાછડી બે કંટ્રોલમાં રાખે. એને વાસ્તુ સંયમ. બધો બે પાપો બે વસ્તુ પાપાચરણ કરાવે. એક નીચે પાપાચરણ ભોગ માટે જવા માટે ઈચ્છાઓ થાય એ પાપાચરણ કરાવે, અને એક ભોગ માટે જે ભોગવા માટે જે ખાખા કરે જીભ. વાચ કાછ મન નિશ્ચલ રાખે. વાણી અને કાછડી લંગોટીને સીધી રાખે. અને વાસ્તવમાં વાચ કાચ મન નિશ્ચલ રાખે. કોઈ જેની ચંચળતા ઉત્પન્ન ના થાય, તરંગો ના થાય, વિચારો ના થાય, વાસનાના હાપોલિયા હળવળે નહીં. એને શાંત કહેવાય. મુનિમ શાંતમ. એક એક લક્ષણો એ આ ભગવાને ઉદ્ધવજીને બતાવ્યા. ભગવાન કૃષ્ણે કે મહાપુરુષની એવા લક્ષણો હોય એની પાછળ ઉદ્ધવ હું એની પાછળ હું ફરું છું. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શિન અનુવ્રજામી હમ. વ્રજામી એટલે વ્રજ ગધવ ધાતુથી જવાના અર્થમાં અનુવ્રજામી વ્રજ ધાતુ છે. એ જવાના અર્થમાં સંસ્કૃતમાં ગતો એટલે જવાન ગમન. તો એની પાછળ હું ફરું છું. કોની પાછળ? જેને આ 5 લક્ષણો હૃદયમાં ઉતરેલા છે એની અનુસાર જીવન જીવે છે. બોલવાનું નહીં. બોલે તો કેસેટ હોય બોલે, બધું ટીવી બોલે. બોલવાને જીવનમાં ઉતારે એવા લક્ષણોથી એની પાછળ હું ફરું છું. ભગવાન કે છે ભગવદ્ ગીતાના ભાગવત એકાદશ સ્કંધની અંદર બતાવ્યું ભગવાને.
વાંચજો તો ભગવાન સ્વયં કહે છે કે એની પાછળ પાછળ આવા મહાપુરુષો પાછળ હું ફરું છું. અના અનુવ્રજામી અહમ. કેમ? પુયેયમ અંઘ્રી રેણુ બિહી. પુયેયમ એટલે પાવન થાવ છું. શેનાથી? અંઘ્રી એટલે ચરણોમાંથી, રેણુ એટલે ધૂળથી. એને પુયેયમ અંઘ્રી રેણુ બિહી, એના ચાલવાથી, એના પાદુકામાંથી જે ધૂળ ઉડે છે એ ધૂળ મારા શરીરને અડે છે, હું પાવન થઈ જાઉં છું. બતાવો તો ભગવાન કરતા કોણ મોટું? બોલો, ભગવાન મોટા કે ગુરુ મોટા? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, ભગવાને કહી દીધું ને. બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય. ભગવાને આંગળી કરી કે આને બહુ જ પેલો એ હશે તો હું સમજે. ગુરુના પ્રભુના સર્જ્યા જીવપાળ, ગુરુ તેને કરે મુક્તિ આપે તત્કાળ. વાસ્તવમાં એ કીધું. એટલા માટે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્ભેરમ સમદર્શન. હે ઉદ્ધવ, આની પાછળ ચાલવા માત્રથી કે છે એના પગની જે ધૂળ ઉડે છે, અંઘ્રી એટલે ચરણ અને રેણુ એટલે ધૂળ, ચરણની જે ધૂળ ઉડે છે એ ઉડતો મારા શરીરને સ્પર્શે ત્યારે હું પાવન થઈ જાઉં છું. તો ભગવાને કેટલી બધી મહત્તા આપી બોલો ગુરુની અંદર. એ કયા ગુરુ? અગરબત્તીઓ વેચવાળા નહીં, હે દુકાનોમાં જે ગુલાબજાંબુ જુઓ છો ને, આમાં પાછળ જગીરપુરામાં ગયા તમે ઇસ્કોન આગળ લોકો સાધુઓ ઊભા હતા. હું આજ વેચતા હતા, બટાટા વડા વાંચતા હતા. બટાટા વડા વેચે રવિવારે. હવે હું કરવાનું બતાવીએ, ભેખ ધાર્યો છે આવો. પણ એવું તમે જોઈ દસ્યુ ઘણી મુંબઈ અમે ત્યાં ગયા હતા, પાલ્લામાં ત્યાં ઇસ્કોન મંદિર છે ને, ત્યાં આ મંદિરમાં બધા લાઈનમાં હોટલમાં ઉભેલા સાધુઓ બધા શું કરતા હતા? કોઈ પાવભાજી વેચતા હતા, કોઈ ગુલાબજાંબુ વેચતા હતા, કોઈ બટાકા વેડા વેચતા હતા. સ્વામીજી અમે એવું ગયા હતા. સ્વામીજી કે જો આ દશાનિયા આની પડતી જુઓ કે આ લોકોને જેને ભગવાને પ્રોમિસ આપી છે કે હું એના યોગનમ સેમનું વહન કરું છું, એ જ ભગવાનને માને છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ ભગવાનની વાતોને જીવનમાં એને વિશ્વાસ નથી. લાંબા લાંબા તિલકો કરે, ગળામાં ફાંવ ખાઈ કંઠીઓ પહેરે, પણ જીવન ભગવાનને માન્યા નહીં, ઈશ્વરને માન્યા જ નહીં, ઈશ્વરને જાણ્યા જ નહીં. અમે આવ્યા જ ભગવાનને માનીએ, આવા ભગવાન ન માનીએ. ભગવાન નાના ભગવાન જ માનીએ. શું કે છે લોકો? મોટા થાય કે બગડી ગયા. ઓકે, તો ભગવાન ગીતાને કોઈ જાણતા નથી. યાદ રાખજો, ગીતામાં ભગવાને જે કીધું સમોહમ સર્વભૂતેષુ, બધાની અંદર હું એક તત્વ રૂપે રહેલો છું. પણ આપણી ભક્તિને બરાબર છે, ભક્તિમાં ભાવ ભક્તિ બરાબર છે, પણ ભગવાનને નહીં માનવા, નથી માનતા, ભગવાનનું કીધેલું ન માનવું એ કોઈ બુદ્ધિમત્તા નથી આપણી. એટલા માટે ભગવાને જે ગીતામાં કીધું એ કારણ કે ભગવાનની વાણી છે. ભગવાનને તો માનીએ છીએ પણ ભગવાનનું કીધું માનતા નથી. શું કીધું બોલો? ઉપાય શું છે? કથામાં તો જઈએ છીએ પણ કથા આપણી અંદર ઉતરતી નથી. કથા ક્યાં મૂકીને જઈએ છીએ? બધી મારી પાસે મૂકીને જતા રહો છો. કાલે પાછું સંભળાવજો મારા. અમે તો હાથ આલ્યા. તેરા તુજકો દર્પણ ક્યાં લાગે મેરા અજાત શત્રવઃ. હે ભગવતી માતાજી, આ સંસારની અંદર 5 પ્રકારના જે સંતો છે વાસ્તવમાં અજાત શત્રવઃ, કોઈ જાતને કોઈ શત્રુ ના હોય. તિતિક્ષવઃ, જીવનમાં ડગલે ને પગલે ને જે જીવન સહન કરે. તિતિક્ષવઃ. કારુણિકાઃ, હૃદયમાં જેમ માખણ તો કે છે બીજાની અગ્નિથી પીગળે છે, જ્યારે મહાપુરુષો પોતાના બીજાના દુઃખ જોઈને પીગળી જાય છે, એટલે માખણ જેવા કીધા. માખણ મારે એવા નહીં, માખણ જેવા. શું કરે? તમને હાર પૈસાવાળાને શું કરે? તમે લલચાવા હોય તો VIP ને ખોખાવાળા પેટીવાળાને શું કરે? માખણ મારે એવા સંતો નહીં, માખણ જેવા. માખણ માટે સમજો છો ને? મચકા મારે, બહુ હારા, બહુ મોટા ભાઈ, બહુ મોટા ભાઈ, એટલે પેલા હું લલચાય. એટલે દાન માટે તો એવા સંતો નહીં. અજાત શત્રવઃ, નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા નહીં. માન આપે કે માન, સન્માન કરે, અપમાન કરે. એટલે એ સ્વામીજી જીવતું જાગતું ઉદાહરણ, એટલે એક્ઝામ્પલ એટલે સ્વામીજી મહારાજ ચાણોદની સમાધિમાં જે ચૈતન્ય રૂપે બેઠેલા છે. એને જીવનને તમે જુઓ ડગલે પગલે. હું તો એને પડછાઈને ફરતો હતો પાછળ. તો એના જીવનમાં ક્યારે પણ કોઈ જાતનો એને ફરિયાદ નહીં. વિચાર કરો, પોતાના શરીર સંબંધી તો નહીં પણ ભક્તો તરફી કંઈ થયું હોય માન અપમાન, કોઈ જાતનું બધું ગળી ગયા સ્વામીજી. સાગર પેટા 100 નદીઓ એને જે સાગરમાં સમાય છે, એને 100 એવા ગુનાઓ, એવા સાગર જેવા સંત, ગાગર જેવા ગામમાં સાગર જેવા સંત, અને એ અવનીને ઉદ્ધારવા પીપળિયામાં પ્રગટ્યા ભગવંત. એવા સ્વામીજી મારા જીવતું જાગતું એક્ઝામ્પલ, હાલતું ચાલતું તીર્થ કહેવાય. બધા જ ગુણો, બધા જ એની અંદર તત્વો અને બધા સહન કરી શક્તિ, અને આખું મૂર્તિવંત સ્વરૂપ હતું સ્વામીજી. મૂર્તિમંત આખું. કેમ? જેટલા ગુણો છે ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં જેટલા દૈવી ગુણો બતાયા, આ 11મા અધ્યાયમાં ભગવાને બતાવ્યા, તમને 5 લક્ષણો બતાયા. 13મા અધ્યાયમાં જ્ઞાની પુરુષના 30 લક્ષણો બતાયા.
26 લક્ષણો. ભાગવતની અંદર પાછા જે નારદજી યુધિષ્ઠિર મહારાજને કહે છે 30 લક્ષણો, એ બધા લક્ષણો મૂર્તિમંત સ્વરૂપ એટલે સ્વામીજી સાક્ષાત મૂર્તિમંત. કોઈ જાતનો મદમાં ઉદ્વેગ નહીં. તમારા ઘરમાં કઈ વસ્તુ બની હોય તો એ બધું કાંઈ ફરિયાદ નહીં કે આમાં મીઠું નાખ્યું ચગામ નાખ્યું, બધું ખાઈ જાય. એક દિવસ અમે બાબુભાઈ દયાળભાઈ છે અને ઘરે દૂધીનું શાક બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? હાવ 8 બાય 8ની ઓરડી પાછી. કેવી હતી? અહીં ખૂણામાં ચૂલો અને આ બાજુ જમવા બેહાડે. કોઈ વચ્ચે પસાર તો વિચાર કરો કે સામે કેમ જવું નાની રૂમમાં, એવી દશામાં એમાં રહેતા હતા બાબુભાઈ. અને અત્યારે તો ભગવાનનો રાજીપો પ્રાપ્ત થયો ગુરુનો. એ સમયે દૂધીનું શાક બનાવ્યું હતું. દૂધી નીકળી કડવી. શું હતું? ખાવ એટલે મોઢા માથાના વાળ ખળી જાય, કાનપટિયા ઊંચા થઈ જાય. પણ હું બાજુ બેઠો હતો અને બીજા હતા મહાત્મા બીજા. તે સ્વામીજી કોઈ પણ જાતનો મેં ખાતા પહેલા મોડું મૂક્યું ને, મેં સ્વામીજી સામે જોયું કે બોલે છે કરે છે, બસ ખાવા માંડ્યા હતો. ખાઈ ગયા બધું શાક. પછી મને કીધું એટલે બીજી વાર પીરે મેં નથી ખાવું. પછી સ્વામીજી બોલ્યા નહીં, પણ ઘરે જઈને ફરિયાદ ના આશ્રમમાં પણ ના કીધું કે આ કેવા ડોબા જેવા રામ પ્રકાશાન મહારાજ હોય તો તમારા કાનપટિયા ઊંચા કરીને કાન કાપી નાખે તમારા. બળધિયા જેવો ડોબા જેવો ખબર નથી પડતી આવું શાક બનાવ્યું તરત એટલે આગળ ખાઈ તાર બાજુ. એવું નહીં. નિરપેક્ષમ મુનિમ શાંતમ, કોઈ જાતનો ઉદ્વેગ નહીં. તિતિક્ષવાહ એટલે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, પોતાના શરીર માટે શરીર ઉપર કઠોરતાથી વર્ત્યા. જીવનમાં એના જીવનમાં ક્યારે પણ સુખ ન આવ્યું. યાદ રાખજો, ક્યારે એસીમાં નથી સ્વામીજી હોતા. એનું જીવન બધું તડકા છાયામાં જ એનો આશ્રમના પ્રકલ્પો ઉભા કર્યા. કેવા કર્યા? દરેક આશ્રમ તમે જુઓ, કોઈ સ્વામીજીને પંખાનું ઠેકાણું ના હોય, એ ઉનાળામાં ત્યારે લાઇટો જતી, અને એ કાંઈ તમે જુઓ એને જીવન પણ એમ. અને એ યું ઈ વિવાહવા અને યું બી વાહવા, કોઈ જાતનો ઉદ્વેગ નહીં, કોઈ જાતની ફરિયાદ નહીં. અને એ સમયે બધા આશ્રમો નવા થતા હતા, બધા પ્રકલ્પો એને ઇનોવેશન થતું હતું. અને એ આશ્રમમાં કોઈ વ્યવસ્થા નહીં, સંડાસ બાદ છતાં પણ સ્વામીજી કે યું વાહવા અને યું વાહવા. ઉમરાળામાં ગયા અમે. ઉમરાળા ત્યાં કોઈની ભિક્ષા હતી, આ સંડાસ બાથરૂમ ઠેકાણું નહોતું, બારી બાણા નહોતા બેઠા. અને બરોબર ત્યાં ગામમાં ભિક્ષા, સ્વામીજી કા 2 દિવસનો પ્રોગ્રામ છે. હવે એ કિશોર ભગતે હાજર હતા. હું કરી બોલો સંડાસ બાથરૂમ કે સ્વામીજી બહાણા નથી બેઠા, કોઈના ઘરે આપણે જઈએ આતા હતા. નહીં, મારે અહીં જ રહેવાનું છે. સ્વામીજીનો સિદ્ધાંત એવો હતો કે જ્યાં કામ થતું હોય ને એ સ્વામીજી ત્યાં છોડીને ક્યાંય ના જાય. બારી બારણા ના હોય કે પ્લાસ્ટર ના હોય કે ખાટલો ના હોય કે પલંગ ના હોય, સ્વામીજી ઘણી વાર ધાબામાં જઈને હોઈ જાય ગાલો અહીંયા. એટલે સ્વામીજી કે ત્યાં કાંઈ વાંધો નહીં, ઘરે જવું નથી. તો કે શું કરવાનું? તો કે જે સિમેન્ટની કોથળીઓ નીકળી છે ને એને લાંબા લાંબા તાપડા કરી નાખો. શું કરો? અને પછી સંડાસ બાથરૂમ બાંધી દીધા. એટલી ભયંકર મામીને ઠંડી હતી, કુકડી બોલી જાય. અને એ તો સ્વામીજી ખુલ્લામાં છે કે બારી બાર રૂમના નથી. તો કે સ્વામીજી કાંઈ વાંધો નહીં, આપણે બહાર હોઈ જઈશું, આપણે 2 ગાદલા વધારે ઓઢી લઈશું. શું કીધું? 2 રજાએ વધારે ઓઢી દો. તો યું બી વાહવા અને યું બી વાહવા, અને નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે, તે જગમાં યોગેશ્વર પૂરા. તો એની માનતાઓ મનાય છે, એના નામથી તો લોકોના લાખોનો કાર્ય થઈ જાય. એટલા માટે ન અલોભી ન દ્રવ્યાત માયા વિરામી દીઠા આજ શ્રી, જેને માયામાં ફસાયેલા નથી અને રાવ રંકમાં ભેદ ન જાણે કનક પથ્થર સમ લેખે, એવા મહાપુરુષોની આપણી આ શૃંખલા બધી તમે જો દર્શન કરી રહ્યા છો. એ સ્ટ્રક્ચર પર ટકેલી પરંપરા માધવ ગુરુની ત્યાગ અને વૈરાગ્ય, લબ્ધમ વાથ ન લબ્ધમ વા સ્વલ્પમ વા બહુલમ તથા નિષ્કામે નહીં વક્તવ્યમ. કોઈ જાતનો ઉદ્વેગ વગર એ કામનાને આવેલી આપત્તિને પરિસ્થિતિને તમે શાંતિથી એને ભોગવી લો. નિષ્કામે નહીં ભોગતવ્યમ સદા સંતુષ્ટ માનસમ. એ આપણી પરંપરાને વરેલી છે. એવા મહાપુરુષો પ્રાપ્ત થયા છે. તો કોઈ જાતનો રાગદ્વેષ નહીં રાખીએ તો સત્સંગ જીવન ઉતરશે. જો રાગદ્વેષ રાખશો તો આનું કહેવાય કે આનું કીધું મનાય, આનું કીધું ન મનાય, આને પગે લગાય અને આમ ના કરાય, એ બધા રાગદ્વેષ એક બાજુ મૂકી દેવાના. અને એક ફ્રેશ માઇન્ડથી આપણે આ સત્સંગને શ્રવણ કરશું તો વાસ્તવમાં જીવનમાં આપણને એ જ સાક્ષાત બધાની અંદર માધવ દેખાશે, બધાની સ્વામીજી ચિદાનંદ સ્વામીજી દેખાશે, અને જ આપણા દાદા ગુરુ પણ દેખાશે. પરંપરા અહીંથી પ્રવાહિત થયેલી છે, અહીંથી દીવો પ્રગટાવેલો છે. અને એ દીવો અત્યારે પ્રજ્વલિત છે બધાની અંદર. એ આપણે દ્રશ્ય કરશું. આપણે માધવ ગુરુને જોવાના, બધાની અંદર શું જોવાના? એની જ માળા કરીએ છીએ, કારણ કે એને સ્થાપના કરી છે અને આપણે એમાં જોડ્યા છે. અને એ જ માટે આપણે માધવ શરણ પામીએ ત્યારે એના ચરણોમાં જવાનું છે. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર અનેક પ્રકારના સંકટો આવે સામે તો કામનાઓ છોડીને ભગવાને કીધું કે વિહાય કામાન યશ સર્વાન પુમાન સતી નિષ્પ્રિય નિર્મમો નિરંકાર
શાંતિમતિ ગચ્છતિ. અને આગળ પણ પહેલા કીધું કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યે વાત્મનતુષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એની બુદ્ધિ સ્થિર થઈ જાય એટલા માટે જીવનની અંદર કામનાઓ છોડવાની. અને એ કામનાઓ જેમ દત્તાત્રેય ભગવાને સમળી દ્વારા બોધ લીધો એમ આપણે પણ અનેક પ્રકારના જે વસ્તુઓ છે એમાં મોહ ન રાખી અને જે કંઈ આપણે કરીએ ભગવાન કરાવે છે એવો ભાવના રાખીને ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. વાણીને વિરામ આપીએ. ભગવાનને બધા સર્વત્ર સુખી કરે. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.